લોકસભા 2024ના પરિણામ આવ્યા અને આ પરિણામ તમામ એક્ઝિટ પોલથી વિપરીત હતા। આ પરિણામ ભારતીય જનતા પાર્ટી અને સહયોગી દળ એટલે કે એનડીએ માટે પણ ચોંકાવનારા હતા। પરંતુ આ બેઠકની હાર પાછળ પરિબળો ઘણા બધા હોઈ શકે છે અને કોંગ્રેસ અથવા તો કહો ઇન્ડિયા ગઠબંધનની જીત પાછળ પણ ઘણા પરિબળ હોઈ શકે છે। ગુજરાતની એક બેઠક ભારતીય જનતા પાર્ટીએ ગુમાવીને એના કારણે ક્લીન સ્વીપની હેટ્રિકથી તેઓ ચૂકી ગયા। કદાચ આ વાતનો અફસોસ સીઆર પાટીલને પણ હશે અને કદાચ મવડી મંડળને પણ હશે। પરંતુ સવાલ એ છે કે 26 બેઠક જીતવાની હવા વચ્ચે એક બેઠક ભારતીય જનતા પાર્ટી હારી કેમ ગયું? એક બેઠક ગેનીબેન જીતી કેવી રીતે ગયા? તો ભારતીય જનતા પાર્ટીની કેટલીક ભૂલો એની ઉપર ચર્ચા કરીએ કે કદાચ આ ભૂલ હોઈ શકે જેના કારણે ભારતીય જનતા પાર્ટી 26 બેઠક ન જીતી શક્યું પરંતુ માત્ર 25 બેઠક જીતી શક્યા। એક બેઠક એક એ મહત્વપૂર્ણ બેઠક જો એક બેઠક જીતી ગયા હોત તો ફરી એક વખત દિલ્હીના દરબારમાં ડંકો વાગી જાત કે ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાંથી તમામ 26 સીટ પ્રદેશ ભાજપે જીતીને દિલ્હી મોકલી છે। પરંતુ આ વખતે એવું થયું નથી। એની પાછળના કારણ શું છે? તો સૌથી મોટું કારણ છે કે ભારતીય જનતા પાર્ટીએ ગેનીબેન ઠાકોરની લોકપ્રિયતાને ઓછી આંકી લીધી। ગેનીબેન ઠાકોર એક એવા નેતા છે, ધારાસભ્ય તરીકે તેમનું લોકો સાથે વાત કરવાની સ્ટાઇલ, તેમની સૌહાર્દપૂર્ણ ગ્રામ્ય વિસ્તારમાં લોકો સાથેની વાતચીતો ઘણી વાયરલ થઈ છે અને પોતાના વિધાનસભા વિસ્તાર વાવમાં ગેનીબેન ખૂબ પ્રખ્યાત છે, પ્રસિદ્ધ છે અને આમ કહો તો ગેનીબેનને લોકો કહે છે કે એક દબંગ નેતા છે। મહિલા છે પરંતુ તેમ છતાં તેમનું જોર, તેમનું રાજકીય બળ બનાસકાંઠામાં ખૂબ વગ ધરાવે છે। પરંતુ જ્યારે તેમને લોકસભાની કોંગ્રેસે ટિકિટ આપી ત્યારે ભારતીય જનતા પાર્ટીએ સામે રેખાબેન ચૌધરીને મેદાને ઉતાર્યા। કદાચ એવું મનાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીએ ગેનીબેન ઠાકોરની લોકપ્રિયતાને ઓછી આંકી અને એનો ફાયદો કોંગ્રેસે ઉઠાવ્યો। કોંગ્રેસે પોતાનું તમામ બળ, તમામ પાવર્સ એ બનાસકાંઠામાં ગેનીબેન પાછળ ઉપયોગ કર્યો અને એનો ફાયદો કોંગ્રેસને મળતો થયો। ભારતીય જનતા પાર્ટીની બીજી ભૂલ જે લોકમુખે ચર્ચાઈ રહી છે, એક જ જ્ઞાતિને વારંવાર ટિકિટ આપવી। જો નેતા સારો હોય તો એને ટિકિટ આપવામાં વાંધો નથી, પરંતુ ક્યારેક એવું પણ બને કે એક જ સમાજમાંથી કોઈ નેતાને ટિકિટ મળે તો બીજો સમાજ નારાજ થઈ જાય ને એનું નામ જ રાજનીતિ છે અને ભૂતકાળમાં એવા ઘણા કિસ્સાઓ થઈ ચૂક્યા છે। ભાજપમાં આંતરિક વિખવાદનું એક કારણ આ પણ છે। એક જ જ્ઞાતિને ટિકિટ આપતા ઇતર જ્ઞાતિ, બીજી જ્ઞાતિઓ નારાજ થઈ કે વારે વારે ભારતીય જનતા પાર્ટી શા માટે એક જ સમાજના નેતાને ટિકિટ આપે છે અને એ જોવાળ એટલો મોટો થઈ ગયો કે તેનું પરિણામ હાર મળી। ત્રીજું કારણ છે શંકર ચૌધરી પરનો વિશ્વાસ। જો શંકર ચૌધરી ભારતીય જનતા પાર્ટીના ખૂબ મોટા નેતા છે, એની પર રેખાબેન ચૌધરીને જીતાડવાની કદાચ જવાબદારી હોઈ શકે, પરંતુ બનાસકાંઠામાં અંદરની વાતો એવી છે, લોકમુખે ચર્ચા એવી છે કે શંકર ચૌધરીથી નારાજગી ખૂબ હતી અને શંકર ચૌધરી સામેની નારાજગીએ જ કોંગ્રેસને મત આપવા માટે લોકોને મજબૂર કર્યા। એનું આપને એક તાજું પરિણામ આપું। જ્યારે પરિણામ આવ્યું ત્યારે અપેક્ષા હતી કે છેલ્લા રાઉન્ડમાં ડીસાના જ્યારે મતો ખુલશે, શહેરી વિસ્તારના મતો ખુલશે તો એનો ફાયદો ભાજપને થશે, કોંગ્રેસને નહીં થાય। પરંતુ આખરે થયું એવું, ચર્ચાઈ રહ્યું છે એવું કે ડીસાના જે મત પડ્યા એ પણ કોંગ્રેસ તરફી પડ્યા અને એના કારણે જ ગેનીબેનનો વિજય થયો। ચોથું કારણ એ છે કે ભાજપની આંતરિક નારાજગી, આંતરિક ડખો, વિખવાદ એને ખૂબ લાઇટલી લેવામાં આવ્યો। એવું નથી કે ભાજપમાં આંતરિક ડખો માત્ર બનાસકાંઠામાં હતો, રાજકોટમાં પણ હતો, સુરતમાં પણ હશે, ભાવનગરમાં પણ હતો, ઘણી બધી જગ્યાએથી પેપર બોમ્બ ફૂટતા રહ્યા છે। પરંતુ ભારતીય જનતા પાર્ટી એ ટેકલ કરવામાં માહિર છે। ભૂતકાળમાં પણ આવું થયું છે, પરંતુ બનાસકાંઠામાં અંદર ખાને ચગેલો વિવાદ, અંદર ખાને થઈ રહેલા ડખાને ભાજપ કદાચ પારખી ન શકી અને કદાચ પારખી ગયું હોય તો પણ તેને ખૂબ ગંભીરતાથી ન લીધું અને એ માનતા રહ્યા કે કદાચ આની અસર પરિણામ પર નહીં થાય, પરંતુ થયું વિપરીત અને પરિણામ પર અસર થઈ અને ગેનીબેન વિજેતા બની ગયા। પાંચમું કારણ ભાજપની ભૂલ, કારણ કરતાં ભાજપની ભૂલ એ છે કે ગેનીબેન ઠાકોરને ઓછા તો આંક્યા પરંતુ સાથોસાથ ક્ષત્રિય વોટ્સને પણ ખૂબ ધ્યાને ન લીધા। હવે આપ જો કે કદાચ આપ એવું માનતા હશો કે રાજકોટમાં ક્ષત્રિય આંદોલન થયું તો તેની અસર આજુબાજુના જિલ્લાઓમાં અથવા તો ક્ષત્રિય મતદારો જ્યાં વધારે છે ત્યાં થઈ હશે, જેમ કે રાજકોટ, ભાવનગર, અમરેલી, ઇવન આણંદ, જ્યાં 1 લાખની વધારે મતોથી અમિત ચાવડા કોંગ્રેસના હારી ગયા। પરંતુ આપને જાણીને કદાચ ન જાણતા હોય તો આપને કહું કે બનાસકાંઠામાં લગભગ આશરે 1 લાખ જેટલા ક્ષત્રિય મતો છે। હવે આ 1 લાખની સંખ્યા 9 લાખ આણંદના ક્ષત્રિય વોટર્સ કરતાં ભલે નાની રહી,
પરંતુ જ્યારે જીતના માર્જિનની વાત આવે ત્યારે 1000 પણ મોટો આંકડો થઈ જાય ને આમાં તો સાહેબ 5 મીંડા છે, એટલે કે 1 લાખ છે. અને અમીરગઢમાં ક્ષત્રિય સંમેલનમાં ગેનીબેનની હાજરી એ ત્યારે જ સૂચવ્યું હતું કે કદાચ જો ક્ષત્રિય નારાજ થઈ ગયા ને આ નારાજગી લાંબી ખેંચાય તો ક્ષત્રિયોના મતો જે છે એ ગેનીબેનના ફાળે જશે અને કદાચ આ જીતમાં ક્ષત્રિયોનો પણ ખૂબ મોટો રોલ હોઈ શકે છે. ભૂલો કદાચ ઘણી બધી હોઈ શકે, જેનું મંથન પાર્ટીએ કરવાનું છે, જેનું આકલન પાર્ટીએ કરવાનું છે. કદાચ ભારતીય જનતા પાર્ટી 10 વર્ષ બાદ અહીંયા સીટ હારી છે, એનો મતલબ એવો નથી થતો કે ભારતીય જનતા પાર્ટી તમામ સીટો હારી ગઈ છે. ભારતીય જનતા પાર્ટી એનડીએ 290 ઉપર સીટ જીતી ચૂકી છે, પરંતુ આ એક બેઠક, આ એક એવો ડેન્ટ છે જે લાગે છે કે લાંબા સમય સુધી પ્રદેશ ભાજપ અને મોવડી મંડળને યાદ રહેશે. આવા જ કેટલીક ઇનસાઇડ સ્ટોરી માટે ગુજરાત તક જોતા રહેજો. જો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો કરવાનું ભૂલતા નહીં. ફરી મળી છે કોઈ નવા વિડીયો સાથે, ત્યાં સુધી મને એટલે કે નિશિત ખરાજો ગુરુને આપો રજા.